શું તમને એવું કોઈ લોભ કે લાલચ આપી છે કે એવું કોઈ ઓફર આપી છે કે ભાઈ બેન હવે બેસી જાઓ, અમિત શાહ છે સામે, હવે મૂકો આ બધું? ત્યારે મને લાગે છે કે આ ચાણક્યની રણનીતિ પણ ઊંધી પડી, મને લાગે છે કે આ ચાણક્યની રણનીતિ પણ ઊંધી પડી શકે છે. આ બધું કોઈ પ્રશ્ન નથી. હિન્દુઓને શું કોંગ્રેસ કાઢી મૂકવાની છે? હિન્દુઓ માટે કોઈ નવો દેશ બનાવવાની છે કે અહીંથી લોકોને રવાના કરીને એમના જે માલ મિલકત હોય મુસ્લિમોને ટ્રાન્સફર કરે? આ કેટલી બધી બાલિશ અને વાહિયાત વાત છે. મોદીજી પણ એવું કહે છે કે અમે ગેરંટી આપી, મોદીની ગેરંટી. મોદીની ગેરંટી તો યશોદાબેનને ગેરંટી એમની ફળી નથી. પણ અમારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના લીડર્સ છે, એને પોલીસ મશીનરી દ્વારા હેરેસ કરવામાં આવે છે, એમના પર દબાણ મૂકવામાં આવે છે, કામ ના કરવાને માટે કન્વિન્સ કરવામાં આવે છે અને એક પ્રકારનો માહોલ એવો ઊભો કરવામાં આવે છે. કારણ કે પોલીસ વારંવાર ફોન કરતી હોય, બોલાવતી હોય તો કોઈ પણ સામાન્ય રીતે કોઈને ગમે નહીં. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, ગાંધીનગર લોકસભા સીટ ઉપર અમિત શાહ, જેને રાજનીતિના વર્તમાન રાજનીતિના ચાણક્ય કહેવામાં આવે છે, તેમની સીધી ટક્કર સોનલબેન પટેલ સાથે છે. તે કોંગ્રેસના ઉમેદવાર છે. સોનલબેન, ક્રાંતિ માર્ગમાં આપનું સ્વાગત છે. નમસ્તે. સોનલબેન, અમિત શાહને ચાણક્ય કહેવામાં આવે છે રાજનીતિના. તેઓ જે ધારે એ સીટો ઉપર જીતાડી શકે છે એવું કહેવામાં આવે છે અને એમની સામે તમારી સીધી ટક્કર છે. કેટલી માત આપી શકશો તમે? એમને ચાણક્ય કહેવામાં આવે છે પણ એ એમની જે નીતિ રીતિ છે એ બધાને ખબર છે કે કઈ પદ્ધતિથી કામ કરતા હોય છે. એટલે પોઝિટિવ વે કરતાં એને એમ કહી શકાય કે એમને બધી કૂટનીતિથી કામ કરે છે અને સામ દામ દંડ ભેદ એવું માનવામાં આવે છે કે રાજકારણમાં એ બધું એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર એવું કહેવામાં આવે છે. પણ હું એવું માનું છું કે લોકો પણ લાંબા સમય સુધી આ જે પદ્ધતિથી કામ ચાલે છે એ લોકોનું, અને હવે તો જે એક પરાકાષ્ઠા આવી ગઈ છે કે કેમ કરીને વિપક્ષનો અવાજ બંધ કરી દેવાનો, કેમ કરીને વિપક્ષને તોડીને પોતાની જગ્યા બનાવવાની, આ બધું લોકો જોઈ રહ્યા છે અને એના કેટલાય ઉદાહરણો જ્યારે લોકોની સામે છે ત્યારે મને લાગે છે કે આ ચાણક્યની રણનીતિ પણ ઊંધી પડી શકે છે. મેડમ, 30 વર્ષથી ગુજરાતની અંદર સરકાર છે, 2 ટર્મથી કેન્દ્રમાં સરકાર છે. તમે એમ કહો કે પરાકાષ્ઠા, તો પરાકાષ્ઠા ક્યાં એને અટકશે? એટલે એ 30 વર્ષથી ના 10 વર્ષથી જે છે એટલે લોકોને મને લાગે છે કે હવે ખાસો સમય આપ્યો છે એ લોકોને અને લોકોને સમજાઈ ગયું છે કે ખાલી ને ખાલી જુમલા, ખાલી ને ખાલી આપણે એક લોકોને ભાવનાશીલ બનાવી દેવાના અને પોલરાઇઝેશન કર્યું, પણ એના પછી આગળ શું? આજે રામ મંદિરની વાત કરો કે નેશનલિઝમની જે લોકો વાત કરે છે, પુલવામા જેવી હકીકતોને જોડીને જે પણ લોકોની સામે ખુલ્લું પડી ગયું. ગઈ વખતે કદાચ પુલવામા ન થયું હોત તો એમને આવી ધારી સફળતા ના મળી શકી હોત. એ દર વખતે ઇમોશનલી લોકોને પોતાની સાથે લેવાનો પ્રયત્ન કરી. અત્યારે જેમ એમણે મંગળસૂત્રની વાત કરી, પણ મને લાગે છે કે આ બધી વસ્તુમાં લોકો હવે સમજી ગયા છે અને એની પાછળ એ દોરવાના નથી. મંગળસૂત્રની વાત કરી, સાથોસાથ તેમણે તે પણ કહ્યું કે જે સંપત્તિ છે એનો સર્વે કરાવીને કોંગ્રેસ મુસલમાનોને આપી દેશે. આવો એક માહોલ બનાવવાનો પ્રયાસ. એમની પાસે બીજો કોઈ રસ્તો જ નથી. એટલે હવે ફાંફા મારીને પોતે એક પ્રકારનું આવું એ પરસેપ્શન બનાવવા માગે છે. પણ એ તદ્દન અમે કોંગ્રેસે કોઈ આવી વાત કરી નથી, બધાને ખબર છે. એ ગિનતી કરોની જે વાત છે એ તો ખાલી લોકોને પોતાના હક અપાવવા માટે કે ભાઈ કેટલા લોકોની કેટલું પ્રપોર્શન છે અને એમાં મિલકત ક્યાંથી કોંગ્રેસ આપી દેવાની હતી? આ કંઈ પાર્ટીશન દેશના થોડા પડી રહ્યા છે કે કોઈને તમે કાઢીને એની મિલકત આને આપી દેશો? આ બધું કંઈ પ્રશ્ન નથી. હિન્દુઓને શું કોંગ્રેસ કાઢી મૂકવાની છે? હિન્દુઓ માટે કોઈ નવો દેશ બનાવવાની છે કે અહીંથી લોકોને રવાના કરીને એમના જે માલ મિલકત હોય મુસ્લિમોને ટ્રાન્સફર કરે? આ કેટલી બધી બાલિશ અને વાહિયાત વાત છે. નરેન્દ્ર મોદી આવી બાલિશ અને વાહિયાત વાતને શરણે જવું પડ્યું છે એનું કારણ જ છે કે એમનું ફ્રસ્ટ્રેશન બતાવે છે. એમને સમજ પડી ગઈ છે કે અંદર ખાને લોકો નારાજ છે, એ લોકો જે ડિલિવરી કરી શક્યા નથી અને એને કારણે એ લોકોને જે એમની ગણતરી હતી તે ધારી સફળતા મળવાની નથી. તમે કહો છો કે ફ્રસ્ટ્રેશન છે નરેન્દ્રભાઈ મોદીનું. નરેન્દ્રભાઈ મોદી એમ કહે છે અબકી બાર 400 પાર. તો આટલું ફ્રસ્ટ્રેશન હોવા છતાં આટલો આત્મવિશ્વાસ કેવી રીતે હોય? એ તો એટલા માટે જ એ લોકોએ બતાવવો પડે ને. એ આત્મવિશ્વાસ આ એક જાતનું બહારથી એક કવર કરેલી વાત છે, અંદરથી ખોખલા છે. એટલે બહારથી એવું બતાવીને છાતી ફૂલાઈને વાત ન કરે તો એમને ચાલે એવું નથી. કારણ કે એવું જો ના બતાવે તો એમની વાત આગળ કોણ સાંભળે? એટલે 400 કી પાર એવું એક લક્ષ્ય બનાવવાનું અને લોકોને એમાં એક પ્રકારના સમજાવવાની કોશિશ કરવાની.
એટલે એમનામાં કોન્ફિડન્સ નથી, એટલે તો હવે બધા લક્ષ્ય હાંસલ નહીં તો એમ કહી દે કે ભાઈ અમે લોકો જીતવાના છે, અમે સારી એવી સીટ હાંસલ કરીશું. જે 400 કી પાર 400 કી બાત કરવાની જરૂર શું છે? તમે ચૂંટણી પ્રચારની અંદર જ્યારે ગાંધીનગરના પેથાપુર શહેરમાં ગયા, ગામમાં ગયા, ત્યારે તમારો પણ વિરોધ થયો હતો કે ભાઈ અહીંયાથી નીકળી જાઓ, તમારે અહીંયા ઘૂસવાનું. એ બાબત શું હતી? એ વખતે ત્યાં આગળ ક્ષત્રિયોનો જે વિરોધ ચાલી રહ્યો છે આખા ગુજરાતમાં, એ ચાલતો હતો. ત્યાં એ લોકોએ નક્કી કર્યું હતું કે ભાઈ આપણે કોઈ પણ પક્ષને અત્યારે નથી પ્રચાર કરવા દેવાનો. એ વખતે અમારે આકસ્મિક જ રીતે ત્યાં એક મિટિંગ હતી નાનકડી, ત્યાં જવાનું થયું, અમને ખ્યાલ નહોતો. અને એ લોકો ભાજપના જ લોકો આવેલા, પણ પછી તો એ લોકોએ આવીને ત્યાંના જ અમારા આગેવાનો સાથે વાત ક્લેરિફાઈ કરી છે. એટલે એ વખતે બાકી તો અમે આખા ગાંધીનગરમાં પ્રચાર કરીએ છીએ, કોઈ પણ જગ્યાએ એવો કોઈ પ્રોબ્લેમ નથી. અમિત શાહે થોડા દિવસ પહેલાં જ જંગી સભા કરી, લોકો હજારોની સંખ્યાની અંદર જોડાયા, અને આ જે હોટ સીટ છે જે લાલકૃષ્ણ અડવાણી પણ અહીંયાથી લડ્યા હતા, તો તમને નથી લાગતું કે આવી રીતે કોંગ્રેસે પણ સભાઓ કરવી જોઈએ? એમના જે શીર્ષ નેતૃત્વ છે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી, એ વ્યક્તિઓએ પણ અહીંયા આવીને તમારા સાથે ચૂંટણી પ્રચાર કરવો જોઈએ, કારણ કે આ એક જે કહેવાય કિંમતી સીટ કહી શકાય, હોટ સીટ કહી શકાય. હા, એટલે જે સભા કરવાનો તો હજી સમય છે. બાકી એમણે એક જ દિવસ માટે, બાકી તો એ મતદારોની વચ્ચે વધારે જવાનું પણ એ કંઈ મુનાસિબ નથી સમજતા. એમનો એટલો બધો ઓવર કોન્ફિડન્સ છે કે એક દિવસ હું ફરી લઉં એટલે ઇનફ થઈ ગયું. પણ સભા તો ગમે ત્યારે થઈ શકે, હજી તો સમય બાકી છે. એટલે અમારા નેતૃત્વ ક્યારે આવે, ક્યારે સભા કરે, એ તો એ લોકો નક્કી કરતા હોય છે. અને જે અત્યારે કોંગ્રેસના જે અધ્યક્ષ છે તેમને કહ્યું હતું કે અમારા જે ઉમેદવારો છે એમને ડર, લાલચ આ બધું કરાવીને એમને બેસાડવાની કોશિશ થઈ રહી છે. શું તમને એવું કોઈ લોભ કે લાલચ આપી છે, કે એવું કોઈ ઓફર આપી છે કે ભાઈ બેન હવે બેસી જાઓ, અમિત શાહ છે સામે, હવે મૂકો આ બધું? મને તો કોઈ પર્ટિક્યુલર એવી લાલચ કે કોઈ લોભ કે કશું મને તો અત્યાર સુધી એવી કોઈ પ્રોબ્લેમ થયો નથી. ભાજપ તરફથી કંઈ એવી મને કોઈ વાતે આવી નથી કે એ રીતે કંઈ મને હજી સુધી કોઈ પણ રીતે દબાવવાનો પ્રયત્ન થયો નથી. પણ અમારા જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, કોંગ્રેસના લીડર્સ છે, એને પોલીસ મશીનરી દ્વારા હેરેસ કરવામાં આવે છે, એમના પર દબાણ મૂકવામાં આવે છે, કામ ના કરવાને માટે કન્વિન્સ કરવામાં આવે છે, અને એક પ્રકારનો માહોલ એવો ઊભો કરવામાં આવે છે. કારણ કે પોલીસ વારંવાર ફોન કરતી હોય, બોલાવતી હોય, તો કોઈ પણ સામાન્ય રીતે કોઈને ગમે નહીં, ભલે પોતે કોઈ ફોલ્ટમાં હોય નહીં, પણ પોલીસ જોડે આજે કોણ સંબંધમાં કાઢે? અને જ્યારે રાજકીય વ્યક્તિ હોય તેને પોલીસ સાથે કામ કરવાનું હોય જ છે, કોઈને કોઈ કેસમાં ને એ બધી બાબતમાં. તો એ બાબતમાં એ લોકો શાને માટે પોલીસ જોડે? એટલે એ લોકોને જ્યારે બોલાય ત્યારે પોલીસને એ લોકોએ સાંભળવું પડે છે. પોલીસ એ લોકોને આ રીતે ધાક ધમકી, દબાણ, કોઈના કેસ જૂના હોય તો ખુલવાની વાત છે. અમુક લોકોએ તો કલોલજામાં કહ્યું કે ભાઈ અમને ધમકી આપવામાં આવી કે તમને પાસામાં નાખી દઈશું. એટલે લોકો ગભરાતા હોય છે. એટલે મને પોતાને કોઈ ધમકી મળી નથી, પણ જે અમારા કાર્યકર્તાઓ છે તે લોકોને ચોક્કસ આ પ્રકારનો સામનો કરવો પડે છે. બેન, ભારતીય જનતા પાર્ટી પાસે 370 જે કલમ હટાવી હતી એનો મુદ્દો છે, રામ મંદિર જેવો મુદ્દો છે જે વર્ષોથી તે એને લઈને ચાલ્યા છે. આવા મુદ્દાઓ છે એમની પાસે, કોંગ્રેસ પાસે અને તમારી પાસે એવા કયા મુદ્દાઓ છે કે જેને લઈને તમે જનતાની વચ્ચે જશો અને જનતા કન્વિન્સ થશે આ મુદ્દાઓ સાથે? અમે લોકોએ જે અત્યારે ગેરંટી આપી છે 5, એ ખૂબ વધારે ડીપ સ્ટડી કરીને બનાવવામાં આવી છે. એના જે ગેરંટી કાર્ડ છે, અમે જ્યારે લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે લોકો ખૂબ રસથી સમજે છે. અમે ધારો કે 25 જણને આપ્યા તો એ લોકો ઘરે જઈને બીજા આજુબાજુના લોકો હોય તો ફરીથી અમારી પાસે માગવા આવે છે. તો અમારી જે આ ગેરંટી છે જુદી જુદી, એ ચોક્કસ લોકોને ઘણી અસર કરે છે. કારણ કે જુદા જુદા લોકો માટે જુદી જુદી વાત છે. મહિલાઓ માટે, યુવકો માટે, કામદારો માટે, કિસાનો માટે જુદી જુદી પ્રોમિસીસ આપેલા છે. એટલે એ લઈને અમે લોકો અત્યારે આખું કોંગ્રેસ પાર્ટી એ લઈને જઈ રહી છે લોકો જોડે. મોદીજી પણ એવું કહે છે કે અમે ગેરંટી આપી, મોદીની ગેરંટી. મોદીની ગેરંટી તો યશોદાબેનને ગેરંટી એમની ફળી નથી. અને બીજું કે એ લોકો તો જાતે જ કહે છે કે અમે તો જુમલા કરીએ છીએ. અને કોંગ્રેસે તો હમણાં પણ જે ગેરંટી આપી હતી જુદી જુદી જગ્યાએ તેનું વચન આપેલું છે, પાલન કરીને બતાવ્યું છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસમાં જે ગેરંટી છે એમાં ચોક્કસ લોકોને વિશ્વાસ પડશે. અમારી સાથે જે સાથી પક્ષ છે અત્યારે, કેજરીવાલે પણ પોતે દિલ્હીમાં ઘણું બધું કામ કરીને બતાવેલું છે.